વિજ્ઞાન અને ટેકનોલોજી યુગમાં આજે પણ લોકો અંધશ્રદ્ધામાં જીવી રહ્યા છે અને બાળકોને સારવાર કરાવવાના બદલે ભુવા પાસે લઈ જઈને ડામ અપાવવામાં માની રહ્યા છે। સુરેન્દ્રનગરના જોરાવર નગર વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં રહેતો ખેતમજૂરી કરતો પરિવાર બીમાર બાળકીને ભુવા પાસે લઈ જઈ શરીરે ડામ અપાવ્યા હતા। બાળકીની તબિયત વધારે લથડતા રાજકોટ ઝનાના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ બાળકીનું મોત થયું હતું। બનાવ સંદર્ભે રાજકોટ શહેરની ઝનાના હોસ્પિટલ ખાતે વિજ્ઞાન જાથા દ્વારા મુલાકાત લઈ ડામ આપનારા પરિવારજનો વિરુદ્ધ પણ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। સમગ્ર ઘટનાને વિજ્ઞાન જાથા દ્વારા વખોડવામાં આવી છે। રાજકોટ સિવિલ હોસ્પિટલ અંતર્ગત જે જનાના હોસ્પિટલ છે, આમાં 18મી તારીખે એક સુરેન્દ્રનગરથી એક 3.5 મહિનાનું માસનું બાળક ત્યાં આવ્યું અને ત્યારે જ્યારે કોઈ પણ દર્દી દાખલ થાય ત્યારે ડૉક્ટર એક્ઝામિનેશન કરે, ડૉક્ટર આનું તપાસ કરે, એટલે ડૉક્ટર તપાસ કર્યું તો જે પ્રેઝન્ટિંગ કમ્પ્લેન આપણું કહીએ ભાષા ઇંગ્લિશ ભાષામાં પ્રેઝન્ટિંગ કમ્પ્લેન આમાં એવી રીતે હતું કે જે બાળક ત્યાં આમાં તાવ, પછી શરદી, ઉધરસ અને ડિહાઇડ્રેશન જેવી પરિસ્થિતિ હતું, એટલે પાણીની માત્રા શરીરમાં ઓછી થઈ ગઈ હતું। ત્યારે 18મી તારીખે જે છે આ બધું જે ડૉક્ટર છે, ટ્રીટિંગ ડૉક્ટર આ સારવાર ચાલુ કર્યું। આપના સિવિલ હોસ્પિટલમાં ખાસ કરીને જે પેડિયાટ્રિક વિભાગ છે, આમાં સારવારનું પ્રોટોકોલ એવી રીતે રાખેલી છે કે આ જેવી રીતે એમ્સ દિલ્હીમાં, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હીમાં જેવી રીતે સારવાર થાય છે, આ પ્રોટોકોલ यहाँ ફોલો થાય છે, એટલે આ પ્રોટોકોલ મુજબ यहाँ સારવાર ચાલુ કરાયું। આ સારવારમાં જે હોય ડિહાઇડ્રેશન માટે આપણા બાટલા, સામાન્ય ભાષામાં કહીએ બાટલા ચાલુ કરાયું, પછી હાયર એન્ટીબાયોટિક બધું ચાલુ કરાયું। પણ દુર્ભાગ્યવશ ઇન સ્પાઇટ ઓફ ઓલ ધીસ ટ્રીટમેન્ટ આ બધું સારવાર આપવા છતાં પણ ગઈકાલે 3.5માં આનું દુઃખદ મોત થઈ ગયું। જે આ તો જ્યારે કોઈ પણ દર્દી આવે ત્યારે ડૉક્ટરનું સારવાર પહેલાં આનું બધું ચીફ કમ્પ્લેન સાથે આનું એક્ઝામિનેશન કરવાનું હોય અને એક્ઝામિનેશનમાં એવી રીતે ટ્રીટિંગ ડૉક્ટર જોયું કે પેટનું જે આપણું પેટનું નીચલો ભાગ છે, આમાં 2-3 ડામનું લક્ષણો હતું, ડામ જોવા મળ્યું। પણ જે આનું કારણ છે, કોઝ ઓફ ડેથ આનું એક MLC કેસ થઈ ગયું, એટલે એક્ઝેક્ટ કોઝ ઓફ મૃત્યુનું કારણ જે છે આ તો PM થાય પછી ખબર પડશે। પણ જે પ્રાઇમરી એક કોઝ ઓફ જે ડેથ છે, આ માટે મારે પેડિયાટ્રિક્સ HOD સાથે વાત થઈ, એટલે જે ટ્રીટિંગ ડૉક્ટર છે આ એવી રીતે કીધું છે આ જે એક સેપ્ટિસિમિયા, એટલે સેપ્ટિસિમિયાનું મતલબ આપણું સામાન્ય ભાષામાં કહીએ કે શરીરમાં આખા શરીરમાં ઇન્ફેક્શન ફેલાઈ ગયું હતું અને સાથે સાથે નિમોનિયા, એટલે સેપ્ટિસિમિયા વિથ નિમોનિયા કોઝ ઓફ ડેથ અત્યારે પ્રાઇમરી કીધું છે। નિમોનિયાનું મતલબ એવું થયું કે જે લંગ્સ છે, આમાં લંગ્સ નીચેનું લંગ્સ સુધી આખા લંગ્સમાં ઇન્ફેક્શન ફેલાઈ ગયું હતું, એટલે ઇન્ફેક્શન લંગ્સ અને આખા શરીરમાં જે ફેલાયું આનું કારણ પ્રાઇમરી કોઝ ઓફ ડેથ આવ્યું છે। પણ જે એક્ઝેક્ટ કોઝ ઓફ ડેથ છે આ તો PM થવા પછી ખબર પડશે। જે માતા પિતા હતું આનું જ્યારે કોઈ ડૉક્ટર તપાસ કરતા હોય ત્યારે આનું હિસ્ટ્રી પણ પૂછતા હોય। હિસ્ટ્રીનું મતલબ એ થયું કે તમારા પેરેન્ટ્સમાં શું છે, કેવી રીતે છે, એટલે પેરેન્ટ્સ એવી રીતે કીધું કે મને ગંભીર બીમારી છે અને આ ગંભીર બીમારી બંને માતા અને પિતા બંને કીધું કે મને છે, એટલે ડૉક્ટરનું ફરજમાં આવે કે જે આનું સંતાન છે આનું પણ આ માટે ઇન્વેસ્ટિગેશન કરાવે, એટલે આ માટે ઇન્વેસ્ટિગેશન માટે મોકલી દીધું છે અને ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ હજી સુધી આવ્યું નથી, ત્યાં સુધી દુઃખદ મોત થઈ ગયું છે। હું જનતાને વિનમ્ર અપીલ કરું છું કે અત્યારે જે મેડિકલ સાયન્સ છે બહુ આગળ વધી ગયા છે। આપના પાસે કોઈ પણ એવું રોગ નથી, એવું પણ ડિઝીઝ નથી, મેડિકલ હોય અથવા સર્જિકલ હોય જેનું સારવાર અશક્ય હોય, બધી રોગનું સારવાર થાય છે। અને ખાસ કરીને હું સરકારશ્રીને ધન્યવાદ આપું છું કે બધી સારવાર ખાસ કરીને સિવિલ હોસ્પિટલ જે છે જ્યાં છે દરેક જિલ્લામાં, દરેક મેડિકલ કોલેજમાં મફત મળે છે। આમાં એક્સપર્ટ ડૉક્ટર પણ હોય, દવાઓ પણ હોય, એટલે હું બધાને અપીલ કરું છું કે કોઈ પણ પરિસ્થિતિમાં જે સારવાર હોય ડૉક્ટર પાસે લે, પોતાની રીતે નહીં લે અને બીજા પાસે તો કોઈ જવાની વાત જ નથી અને બહુ સારવાર સારી રીતે મળે છે। અને હું હમણાં કીધું કે મોસ્ટ ઓફ ધી સારવારનું જે છે, મોસ્ટ ઓફ ધી જે રોગ છે આનું સારવાર અત્યારે શક્ય છે। જયંતભાઈ પંડ્યા, ચેરમેન વિજ્ઞાન જાથા। સિવિલ હોસ્પિટલની અંદર ખાસ કરીને જોરાવરનગરની જે બાળકી છે એને માતાજીના મંદિરે લઈ જઈ અને પગે લગાડતા અગરબત્તી પડતા એનું દાઝી જવાના કારણે અહીંયા દાખલ કરવામાં આવેલી હતી અને આજે સારવાર દરમિયાન ગઈકાલે રાતના એનું મોત થયું છે।
તો આ જે માસૂમ બાળકીનો જીવ ગયો છે એના જવાબદારો હોય એની સામે કાયદેસર કાર્યવાહી ગુનો દાખલ કરવાની વિજ્ઞાન જાથાએ માગણી કરી છે. ભવિષ્યમાં આવા બનાવનું પુનરાવર્તન ન થાય તે માટે વિજ્ઞાન જાથા કટિબદ્ધ છે અને જે દોષિત હોય કસૂરવાન હોય તમામને પોલીસ ધરપકડ કરી અને કાનૂની કાર્યવાહી કરી તેવી માગણી કરનાર છે. એસપી અને કલેક્ટરને રૂબરૂ મળી અને આવા બનાવનું પુનરાવર્તન તે માટે પણ વિજ્ઞાન જાથા કટિબદ્ધ છે. અને બીજો મધ્યપ્રદેશનો જે બનાવ છે તેમાં પણ અમે એફઆઈઆર દર્જ થઈને મધ્યપ્રદેશ મોકલી અને એના દાદા દાદી એની બાળકની માતા એની સામે કાર્યવાહી થઈ ગુનો દાખલ કરી અને એની પણ અટકાયત થાય એવી પણ માગણી કરનાર છે. આ બંને જે 21મી સદીની વરવી ભૂમિકા છે અને આજે આપણે કઈ સદીમાં જઈ રહ્યા છીએ. આપણે વિજ્ઞાન ટેકનોલોજી વાત કરી પણ માનસિકતા તો ત્યાં ને ત્યાં 17મી સદીની છે. આવું ન થાય એના માટે આપણે સૌ ચિંતિત છીએ અને આ ડામ આપવાની પ્રથાને કારણે કુપ્રથાને કારણે આ બંને બાળકો હતા એ મોત સામે ઝઝુમ્યા. તેમાંથી એક બાળકી જોરાવરનગર બાળકીનું મોત થયું છે. તો આવી હકીકત સમાજની અંદર વરવું સ્વરૂપ આવ્યું છે અને આવા બનાવનું પુનરાવર્તન ન થાય તે માટે વિજ્ઞાન જાથા કાર્યવાહી કરનાર છે. આજે ગઈકાલે બાળકીનું મોત થયું છે. એના વાલી છે અસહકાર આપતા હતા અને જે કારણ જે કોઈ પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે જે કંઈ આવે તેના સંબંધી વિજ્ઞાન જાથા અનુસરશે અને તે સંબંધી કાર્યવાહી કરનાર છે. ખાસ કરીને અત્યારે એના વાલી કે છે એના પિતાને એને ગંભીર બીમારી હતી જેના એને ચેપ લાગતા આ વરવું સ્વરૂપ દાખલ થયું છે અને જે એને મોતનું કારણ માને છે અને પણ જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે તે જ હકીકત સાચી નીકળશે. એને બંને બાળકોને દીકરાને શરીરના છાતીના ભાગે ડામ આપવામાં આવેલા હતા અને તેના ચિહ્નો પણ જોવા મળે છે. બંને બાળકોના જીવ આ માસૂમ બાળકો છે એનો શું ગુનો છે? આવા નિર્દોષ બાળકોનો જીવ ન જાય અને આવા નિર્દોષ બાળકોને યાતના ભોગવવી ન પડે, પીડા સહન ન કરવી પડે તે માટે વિજ્ઞાન જાથા ચિંતિત છે અને તે સંબંધી કાર્યવાહી કરનાર છે. અને આ બંને પરિવારના મા બાપ છે કે વાલી છે એ એના જવાબદાર છે અને માફ કરવા યોગ્ય ને જેટલી નિંદા કરી એટલી ઓછી છે. આ બંને પરિવાર સામે કાનૂનીના ખટલામાં લઈ જઈ અને કોર્ટની અંદર પણ ઝડપી ન્યાયપાલિકાથી સજા થાય તેવા જ વિજ્ઞાન જાથા પ્રયત્ન કરનાર છે.